આદરણીય સાહિત્ય પ્રેમી મિત્રો, હું ભરત સાંગાણી સાહિત્ય સંગીતનું વિશ્વ તરફથી તેમના દ્વારા યોજાયેલ આ સાહિત્ય સંવાદ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રતિભાશાળી સર્જક શ્રી મનહર ઓઝા. તેઓએ 48 પુસ્તકોનું સર્જન કર્યું છે. સાથે સાથે તેમની સાહિત્ય કૃતિઓને 12 જેટલા એવોર્ડ પણ મળ્યા છે. તેઓ ફક્ત સાહિત્યકાર નથી, તેઓ ફિલ્મ સર્જક પણ છે. અને ફિલ્મ સર્જક તરીકે તેઓ સ્ક્રીન પ્લે રાઇટર, ડાયરેક્ટર અને ગીતકાર પણ છે. તેઓની શોર્ટ ફિલ્મ પડદા નશીન માટે તેમને શ્રેષ્ઠ સ્ક્રીન પ્લે રાઇટરનો એવોર્ડ પણ મળ્યો છે. તેઓ ગુજરાતી લેખક મંડળના ટ્રસ્ટી અને સેક્રેટરી છે. અમદાવાદ વર્તુળ, જે વાર્તાનું વર્તુળ છે, તેના તેઓ સંયોજક છે અને સાથે સાથે તેઓ શોપીઝનના ક્રિએટિવ ડાયરેક્ટર પણ છે. તેમનો ગરબો અમદાવાદ આખું ગોળ ગોળ ઘૂમે એ બહુ જ પ્રસિદ્ધ થયો છે. આજે આપણે મનહરભાઈ સાથે વાતચીતનો દોર આરંભીએ. તમારી સફર સાહિત્યથી ફિલ્મ સર્જક તરીકે ખૂબ વિસ્તૃત રહી છે. તમારું શરૂઆતનું સર્જન, તમને પ્રથમ સર્જનની પ્રેરણા કેવી રીતે મળી અને એ કેવી રીતે ઉપજ્યું, એના વિશે આપ અમને વિસ્તારથી કહેશો. એટલે લેખનમાં તો રસ બાળપણથી જે વાંચનનો શોખ હતો ને, એના કારણે પછી લેખનમાં પણ રસ જાગ્યો. અને આમ તો જોવા જઈએ તો મેં લેખનની શરૂઆત કોલેજમાં હતા એટલે પછી પેલા કવિતાઓ ને એવું લખતા હોઈએ ત્યાંથી કરી હતી. અને એ તો સ્વાભાવિક છે કે દરેક કોલેજ કાળમાં કંઈક આવું લખવાની ઈચ્છા થાય, પણ એ બધું તો ઠીક. પણ એ કોલેજ પત્યા પછી 1980માં મને નાટક લખવાની ઈચ્છા થઈ, કારણ કે સ્કૂલમાં હું નાટકો કરતો હતો એટલે એક્ટિંગ ને બધું કરતો હતો અને એના લીધે નાટકમાં જરા વધારે રસ હતો. એટલે શરૂઆત નાટ્ય લેખનથી થઈ. ફૂલ લેન્થ નાટક લખ્યું અને પછી એ ભજવાયું પણ ખરું. 3 જેટલા શો થયા. અમદાવાદમાં પ્રેમાભાઈ હોલ હતો એ વખતે, એમાં 2 શો થયેલા, એક મહેસાણામાં થયેલો. પણ એમાં એવી જબ્બર ખોટ ખાધી, કારણ કે એ નાટક જાતે જ લખ્યું હતું અને જાતે જ બધું પ્રોડક્શન પણ કર્યું હતું, એટલે એમાં આર્થિક રીતે નુકસાન ગયું. એ પછી થોડુંક નાટકો લખવામાં થોડુંક એ ઓટ આવી ગઈ અને પછી પુસ્તકો લખવા તરફ વળ્યા. ના, પુસ્તકોનું પછી હું એ વખતે મારી જોબ વિસનગરમાં હતી, પછી અમદાવાદમાં આવ્યો. આના લીધે જ આ કલાકીય પ્રવૃત્તિ કરી શકાય એટલા માટે હું અમદાવાદમાં શિફ્ટ થયો અને પછી નાટકની સંસ્થાઓ હોય એમાં જોડાયો અને નાટક ને બધું કરવા લાગ્યો. એકાંકીઓ ને સ્ટ્રીટ પ્લે ને એ બધું કરતો. પછી દૂરદર્શન ને ઈસરો સાથે પણ જોડાયો. એનો હું પેનલ રાઇટર હતો, એટલે એના કાર્યક્રમો લખતો હતો અને એ રીતે લેખનની શરૂઆત થઈ. પછી પ્રિન્ટ મીડિયામાં તો લેખનની શરૂઆત મેં બહુ મોડે કરી. એ 2009માં અમે શરૂઆત કરી, લગભગ 16 વર્ષ પહેલા આપણે શરૂઆત કરી. તો એ વખતે હું જોબ છોડીને પછી છોકરાઓનું જરા એજ્યુકેશન ને બધા કામે હું ઓસ્ટ્રેલિયા ગયો હતો. પછી 4 વર્ષ પછી પાછો આવ્યો ત્યારે હું તો જોબમાંથી રિઝાઇન કરીને ગયો હતો, એટલે જોબ તો કરવાની હોતી નહીં. પણ પછી એવું થયું કે હવે એ જે ટીવી મીડિયા હતો એ બધું છૂટી ગયું હતું, એમાં નવેસરથી શરૂઆત કરવાની હતી. પણ એના પહેલા પછી મને એમ થયું કે આ કંઈક પ્રિન્ટ મીડિયામાં પણ લખવું. તો પ્રિન્ટ મીડિયામાં પછી મેં એક નોવેલ શરૂ કરી લખવાની, ટર્નિંગ પોઈન્ટ નામની, જે ઓસ્ટ્રેલિયાના પરિવેશમાં હતી. અને નોવેલ લખ્યા પછી
પ્રિન્ટ મીડિયામાં લખતો થયો અને કોલમો ને પછી બધું. એટલે તમે આટલા 48 પુસ્તકો લખવા જેટલો અધધ કાર્યક્રમ કર્યો છે. કાર્ય એ કે નાનું સૂનું નથી. તો એના માટે આટલી બધી પ્રેરણા, આટલો બધી શિસ્ત, સમયની કેવી રીતે તમે જાળવી શક્યા? આમાં તો એવું હતું કે મારે આર્થિક રીતે તો બીજું કંઈ કરવાનું હતું. અચ્છા. એટલે મારો સંપૂર્ણ સમય હું લેખન પાછળ આપી શકતો હતો. અને એ વખતે મેં એવો નિયમ કરેલો કે રોજના 500 શબ્દો લખવા. અચ્છા. એટલે નિયમના કારણે નિયમિતતા જળવાઈ અને ઘણું બધું સાહિત્ય સર્જન થઈ શક્યું. એટલે 500 શબ્દો 48 પુસ્તકો સુધી પહોંચાડ્યા. હા, ધીરે ધીરે કરીને પહોંચ્યા. તમે સાહિત્યની સાથે સાથે ફિલ્મ સર્જનમાં પણ પડ્યા. તો મનહરભાઈને સૌથી વધુ શું ગમે, કેમેરા કે શબ્દો? આમ તો તમે એમ કહો કે ભાઈ તમારી બંને આંખમાંથી કઈ આંખ વધારે ગમે, તો એટલે બંને ગમે. છતાં પણ મને ફિલ્મોનું વળગણ છે ને બાળપણથી હતું. હું જ્યારે સ્કૂલમાં ભણતો હતો ત્યારે અમારા પ્રિન્સિપાલ હતા નિમકર સાહેબ, એ બહુ મરાઠી હતા અને એમને ફિલ્મો પ્રત્યે બહુ લગાવ હતો. અને એ એવું કહેતા હતા કે ફિલ્મોમાંથી પણ શિક્ષણ મળતું હોય છે. એટલે એ અમને બ્લેક એન્ડ વ્હાઈટ એ જમાનામાં બધી ફિલ્મો બતાવતા હતા. અને સ્કૂલમાં 15 દિવસે એક ફિલ્મ તો બતાવી છે. અચ્છા અચ્છા. તો એના કારણે ફિલ્મો પ્રત્યે લગાવ મને પણ થયો, એમાં રસ જાગ્યો. અને પછી તો ફિલ્મો, એ વખતે તો બીજા કોઈ માધ્યમો હતા નહીં ફિલ્મ સિવાય, મનોરંજન માટે. સાચી વાત છે. નાટકો હતા અને ફિલ્મો હતી. એટલે એ રીતે પછી ફિલ્મોમાં રસ જાગ્યો. પણ એ પછી બધું બધી જવાબદારીઓના કારણે બધું દબાઈ ગયું, દિશામાં આગળ ન વધી શક્યા. અને પછી હવે રિટાયર્ડ થયા પછી જરા એમાં રસ ફરીથી જાગ્યો. એટલે હતો એ રસ મેં એ બાજુ વાળ્યો અને કરવા લાગ્યો. અને તો પડદાનશીન ફિલ્મ તમારી બહુ વખણાય છે અને તેના માટે તમને બેસ્ટ સ્ક્રીન પ્લે રાઇટરનો પણ એવોર્ડ મળ્યો. એ વિશે કોઈ રોમાંચક ઘટના કે એવી કોઈ વાત હોય તો આપ જરૂર કહો. એ પડદાનશી મારી એક શોર્ટ સ્ટોરી હતી ને એમાંથી મેં એને સ્ક્રીન પ્લે લખી અને ફિલ્મ બનાવી. હવે ઓછા બજેટમાં ફિલ્મ બનાવવાની હોય ત્યારે ઘણું બધું થતું હોય છે. તો અમે બધા કલાકારો, એમાં પાછું પ્રયોગ એવો હતો, બાંધછોડ બી કરવી પડે એના માટે. હા, એમાં પ્રયોગ એવો હતો કે ડિજિટલ મીડિયામાં છોકરો અને છોકરી બંનેને પ્રેમ થાય છે, તો એનું કોમ્યુનિકેશન એ લોકો પેલા મેસેજ થી કરતા હોય છે. એટલે મેં મેસેજનું રાખ્યું, પણ એમાં ઓન સ્ક્રીન મેસેજ દેખાય એવું નથી રાખ્યું. એમાં પણ ઓડિયોનો ઉપયોગ કર્યો. બરાબર. એટલે બંને જણા જ્યારે મેસેજ કરતા હોય ટાઈપ, ત્યારે એમનો ઓડિયો બેકગ્રાઉન્ડમાં સંભળાય. એ રીતે તમે એનો ઉપયોગ એટલે એ રીતે કર્યું. પણ એમાં મુશ્કેલી એ આવી કે અમારી પાસે કોઈ એવા સાધનો હતા નહીં રેકોર્ડિંગના. બરાબર છે. તો અમે જ્યારે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું એ પહેલા રેકોર્ડિંગ કરવું હતું. આ બધા સંવાદોમાં એ લોકો જે ટાઈપ કરતા હતા અને કોમ્યુનિકેટ કરતા હતા એકબીજા સાથે, એનું અમારે ઓડિયો કરવી હતી પહેલા. તો પછી અમારી ટીમમાંથી સલીલભાઈ હતા, સલીલભાઈ ને બીજા બધા પણ હતા. તો સલીલભાઈ ને કહ્યું કે ભાઈ તમારી ઓફિસમાં આપણે એ રેકોર્ડ કરીએ. તો સલીલભાઈએ સહકાર આપ્યો અને એ રીતે સલીલભાઈ અમારી ટીમમાં જ છે અને અમે બધા ભેગા થઈને જ કરીએ. પણ એમણે એમની ઓફિસમાં અમને જગ્યા આપીને અમે બધું પછી કર્યું. ટ્રાયલ ને એરર કરતા જ ગયા. એમ પછી એ સંવાદો રેકોર્ડ કર્યા. એટલે એ અમારે માટે બહુ મોટી ચેલેન્જ હતી. પ્લસ એક સીન આઉટડોર નો જે હતા, 2 સીન. હવે 2 સીનમાં ત્યાં અમે જે કેમેરામાં જે રેકોર્ડ થયો હોય એટલે ઓડિયો, એ ઓડિયો પાછો વપરાય એવો નહોતો. કારણ કે એનું જે બહારના જે અવાજો હતા એ બધા એમાં વધારે આવતા હતા અને ઓડિયો દબાઈ જતો હતો. હવે અમને એડિટિંગ કરવું પોસાય એવું નહોતું. એટલે અમે એવું વિચાર્યું કે કંઈક કરીએ. એમ કરતા કરતા મને
એવું મનમાં આવ્યું કે અત્યારે AI નો જમાનો છે તો AI થ્રુ જો એ નોઇઝ દૂર થઈ શકતો હોય તો પછી ડબિંગ નો સહારો ના લીધો? હા, એટલે ડબિંગમાં અમારો ખર્ચો વધી જતો હતો ને, અચ્છા. એટલે ખર્ચ બચાવવા માટે મેં પછી પેલા અમારા કેમેરામેન ને એડિટર મિત્ર છે નીરવ માલવી, એની સાથે ચર્ચા કરીને પછી અમે બંને એવી એપ શોધી કાઢી અને એમાં પછી ઓડિયો એનો નાખી અને એમાંથી વધારાના અવાજો દૂર કરે. પડદા નસીબ તમને સારા ટેકનિકલ વ્યક્તિ બી બનાવી દીધા. એટલે એ બધું કરતા કરતા પછી થયું બરાબર. અને ચાલી જાય એવું થયું. પણ બહુ વખાણ આવ્યું છે તમારું પિક્ચર. હા, એટલે એ લોકોને ગમ્યું હતું એ પિક્ચર. એ પછી એમાંથી તમે ગીત લેખન તરફ વળ્યા અને તમારું એક ગરબો તો બહુ પ્રસિદ્ધ છે, અમદાવાદ શેર આખું ગોળ ગોળ રે. હા, એ તો હમણાં નવરાત્રીમાં એક મિત્ર હતા એમને જોઈતો તો ગરબો એટલે મેં લખી આપ્યો હતો. પછી એ લોકોએ કમ્પોઝ કરીને આખો તૈયાર કર્યો હતો. પણ એટલે મને છે ને ગીત લેખનમાં રસ વધારે છે. કવિતાના જે પ્રકારો છે એની અંદર ગઝલ, અછાંદસ કે બીજું કઈ લખવું એના કરતા મને ગીત લખવામાં વધારે રસ છે. એટલે હું કોઈ પણ સિચ્યુએશન તમે આપો તો એના ઉપર હું ગીત લખી શકું છું એવો મને વિશ્વાસ છે. અને એ પછી નાટકોના પણ મેં ગીતો લખેલા છે. બહુ સારું. તમારી આટલી લાંબી સાહિત્ય સર્જનની યાત્રા રહી તો તમારે આજની નવી પેઢીના જે સર્જકો છે ખાસ કરીને એવું જે લખે છે એ ઉત્સાહથી લખે છે કે હવે આપણે લખીને આપવાનું છે માટે ડેડલાઈન આવી છે તો લખીને આપી શકીએ? તમારો એ લોકો માટે શું? ના, એટલે આજની જનરેશન છે જે આમ તો કામ કરે છે, એ લોકો પણ બધા ક્રિએટિવ છે અને કામ કરતા હોય છે. આમાં શું છે કે નવી જનરેશન હોય કે જૂની હોય, વ્યક્તિ પોતાનું પેશન કેટલી છે એના ઉપર આધાર છે કે તમારે આ ફિલ્ડમાં કામ કરવું જ છે તો તમે મચી પડો અને મન દઈને કામ કરો લગનથી તો એ થતું જ હોય છે. પછી એ બધા જે નવી જનરેશન છે એને અલબત્ત એમને અનુભવ ઓછો હોય પણ એ લોકો જો સતત કામ કરતા રહે ને તો પછી એ લોકોને પણ અનુભવ થાય. કોઈ આળસુ માણસ હોય તો વળી બરાબર છે જલ્દી ના થઈ શકે, પણ એ તો દરેક ફિલ્ડમાં આ બધું તો લેવાનું છે. તો તમારી આ સ્ટોરી બિગેટર્સની તમે જે સ્થાપના કરી અને એ જે સંસ્થા તમે ચલાવો છો એના માટેની પ્રેરણા શું હતી? અને બીજું આ યુવા સર્જકો છે બિગેટર્સ છે કે બીજ ક્રિએટર છે? હવે જે લોકો સિન્સિયર છે એ લોકો શરૂઆત કરે તો એમના બિગેટર્સ કહી શકાય, પણ ખાલી એમને કૂદી પડેલા છે. કારણ કે આ વસ્તુ શું છે કે ફિલ્મનું માધ્યમ કે ઓડિયો વિઝ્યુઅલનું માધ્યમ એમાં ઘણું બધું હોય છે. સ્ક્રિપ્ટથી માંડીને તે એક્ટિંગ, મ્યુઝિક, પછી ટેકનિકલ પાસાઓ જે હોય છે, ડબિંગ, એડિટિંગ અને ફિલ્માંકન, આ બધું જે હોય છે એના માટે અનુભવ જોઈએ. એટલે કૂદી પડે એનો વાંધો નહીં, પણ એમાં એ લોકોએ એમાં પણ શીખવું તો જોઈએ. શીખ્યા વગર કરે તો શું છે, આધળુકિયા કરવા જેવું થાય છે. અત્યારે મોબાઈલના કારણે કોઈ પણ વ્યક્તિ ફિલ્મ બનાવી શકે છે, પણ એમને ફિલ્મનું નોલેજ તો હોવું જોઈએ. એટલે એના માટે એ લોકોએ પ્રયત્ન કરવો જોઈએ. એટલે લગન ને ધગશ તો હોવા જ જોઈએ. એના માટે સેક્રિફાઈસ આપવાની, શીખવાની એક ધગશ હોવી જોઈએ. સાચી વાત. કારણ કે શીખ્યા વગર આજની તારીખે હું પણ કંઈક નવું આવે તો શીખવાનો પ્રયત્ન કરું. મને એ ગમે, શીખવું ગમે હંમેશા વિદ્યાર્થી તરીકે જ આપણે આજીવન વિદ્યાર્થી આપણે રહીએ તો ઘણું બધું શીખી શકતા. સ્ટોરી બિગેટર્સમાં તો એવું થયું ને કે અમે લેખક મિત્રો બધા જે હતા એમાંથી આ ફિલ્મોની વાત થાય એટલે ઘણા લોકોને એમ થયું કે અમારે પણ ફિલ્મો લખતા શીખવું છે, સ્ક્રીન પ્લે લખતા શીખવું છે. એટલે મને અનુભવ હતો સ્ક્રીન પ્લે લખવાનો, એટલે મેં કહ્યું હું તમને શીખવી શકું, આપણે વર્કશોપ ચાલુ કરીએ.
તો અમે એક સ્કૂલમાં દર 15 દિવસે બીજા અને ચોથા શનિવારે બેસતા હતા. બધા 10-12 જેટલા લેખકો આવતા હતા એમાં. અને એમાં શરૂઆતથી જ માધ્યમ, ઓડિયો વિઝ્યુઅલ માધ્યમ કેવી રીતે બીજા માધ્યમથી જુદું પડે છે ત્યાંથી માંડીને એનો સ્ટોરી, સ્ક્રીન પ્લે, પછી ડાયલોગ, એનું મહત્વ શું છે, ટેકનિકલ પાસાઓની જાણકારી, આ બધી વાતો કરતા કરતા હું પાછો પ્રેક્ટિકલ પણ કરાવતો હતો એ લોકોને. કોઈ સીન લખવા આપું, કોઈ સંવાદો લખવા આપું, એ રીતે કરી અને અમે પ્રેક્ટિકલ પણ કરાવડાવ્યું. એના લીધે શું થયું કે બધા સરસ લખવા લાગ્યા. પછી એમાંથી 5-6 જણ એવા હતા કે જે લોકોને બહુ રસ પડ્યો, આમાં જળવાઈ રહ્યો, અને બીજા લોકોને રસ જરા ના રહ્યો એટલે એ લોકો દૂર થઈ ગયા. પણ જેને રસ હતો એટલે એ લોકો એમ કે હવે અમે લખતા શીખ્યા પણ હવે કરવું શું? મેં કહ્યું તો આપણે એક ગ્રુપ બનાવીએ. અને પછી એ સ્ટોરી બિગેટર્સની સ્થાપના થઈ અને અમે એ ગ્રુપમાં જે બહુ 6-7 જણા છીએ એ લોકો અમે બધા કામ કરીએ છીએ. અને શોર્ટ ફિલ્મોથી શરૂઆત કરીને હા બધું એમાં જ અમે કામ કરીએ છીએ. મનોહરભાઈ, મને એક બીજી વાત બી કરવી છે. હમણાં ઘણા વખતથી નોંધપાત્ર બાળ સાહિત્ય કે હાસ્ય લેખકો લખાતા નથી. એ માટે બહુ મોટો ગેપ પડી ગયો છે. પહેલાના સમયમાં જે લખાતું તેવું થતું હતું, એનું કારણ શું? અને મને લાગે છે કે આપને કોઈ આપના બાળ સાહિત્ય માટે એવોર્ડ પણ મળ્યો છે, એ વિશે બી થોડી વાત કરજો. બાળ સાહિત્યમાં તો મને ઘણા એવોર્ડ્સ મળ્યા છે, પણ બાળ સાહિત્ય લખવું એ ઘણા લોકોને એવું લાગે છે કે બીજું સાહિત્ય અઘરું હોય અને બાળ સાહિત્ય લખવું બહુ સહેલું હોય. પણ વસ્તુ આખી જુદી છે. ખરેખર તો બાળ સાહિત્ય લખવું જ અઘરું છે. બીજા જે પુખ્ત વયના માટેનું જે સાહિત્ય છે એ લખવું થોડુંક સહેલું છે પેલા કરતા. કારણ કે બાળ સાહિત્ય લખતી વખતે આપણે બાળ માણસને ધ્યાનમાં રાખવું પડે. એ પાછા નવા જે અત્યારની જનરેશનના બાળકો ટેકનોલોજી સાથે જન્મેલા, એટલે એમને એવું શું આપીએ કે જેથી કરીને એમને રસ પડે. પ્લસ એમની પણ ભાષા થોડીક બદલાઈ હોય અને સાહિત્ય પ્રત્યેની રુચિ પણ ઓછી થઈ હોય. હા, એટલે એ બધું ધ્યાનમાં રાખીને લખવું પડે. એ મુશ્કેલ છે અત્યારે. એ થોડું મુશ્કેલ છે. અને એમાં નવા લેખકોએ એમાં પણ એ બધું બાળ માણસને સમજવું પડે ને પછી મહેનત કરીને લખવું પડે. હાસ્ય લેખો પણ એટલા હવે પહેલા જેવા સરસ નથી લખાતા. એટલે હાસ્ય પણ બહુ અઘરી વસ્તુ છે. હાસ્ય વાર્તાઓ કે હાસ્ય લેખો કે હાસ્ય નિબંધો એ લખવા અઘરા છે. જેને ખરેખર હાસ્યમાં રસ છે, એટલે એ રસ હોવો એકલો જરૂરી નથી, પણ હાસ્ય નિષ્પન્ન કરી શકે એવું લેખન જો કરી શકતા હોય તો એમાં એમણે કામ કરવું જોઈએ. હવે મારે એમ કે પૂછવું છે કે તમે 48 પુસ્તકો લખ્યા. સ્વાભાવિક હું એમ પૂછું કે તમને કયું પુસ્તક વધુ પ્રિય છે તો કદાચ એનો જવાબ આપવો મુશ્કેલ છે. છતાં એવી કોઈ કૃતિ છે કે જે તમારા હૃદય સાથે જોડાયેલી છે? દરેક પેરેન્ટ્સને છે ને પોતાનું પહેલું સંતાન પ્રત્યે જરા વધારે એ હોય, બરાબર, લગાવ. એટલે મારી પહેલી નવલકથા જે હતી ટર્નિંગ પોઈન્ટ, એ મારે સૌથી નજીક છે. અચ્છા અચ્છા, હા, વાહ, સરસ. અને એ નવલકથા બહુ ઘણા લોકોને ગમી છે અને બધા દેશ વિદેશમાંથી પણ એના પ્રતિભાવો હજુ પણ આવે છે આજની તારીખે. તો આ સંદર્ભમાં પૂછું કે આપ ફિલ્મ સાથે બી સંકળાયેલા છો, તો હવે પછી આગળ ભવિષ્યમાં આપ એવો કોઈ ડ્રીમ પ્રોજેક્ટ અથવા તો તમારા ટર્નિંગ પોઈન્ટ પરથી કોઈ એવી વસ્તુ ઘડવા માંગો છો? તો અમે લોકોને થાય કે વાહ, કંઈક નવા પ્રોજેક્ટ સાથે મનોહરભાઈ આવી રહ્યા છે આપણી વચ્ચે. હા, એટલે એક સ્વપ્ન તો છે જ. અને સ્વપ્નો તો માણસ કદાચ
જીવતો હોય ત્યાં સુધી એને પૂરા તો આવતા જ થતા જ રહેશે, નથી. હા. પણ સ્વપ્ન જોવા જોઈએ ને પૂરા કરવાનો પ્રયત્ન કરવો જોઈએ હું માનું છું. હા. એટલે મારું સ્વપ્ન છે 2026 મારે ફીચર ફિલ્મ બનાવવી અરે છે, વાહ. ગુજરાતી. અત્યારથી જ મારા તરફથી તમને ખાસ બેસ્ટ ઓફ લક અને અને- ખૂબ સક્સેસ થાય અને તમારું એ સ્વપ્ન પૂરું પડે એવી હું ઈચ્છા વ્યક્ત કરું છું. આભાર તમારો. એ તમારી શુભેચ્છા છે તો ના, જરૂર બનશે જ. થશે. અને મિત્રો પણ અમારા હમ. બિગેટર્સના બધા ખમતીદાર છે અને એ તમે બી લોકો- મને એક બિગેટર્સમાંનો એક ગણી લેજો. હા, ચોક્કસ. હવે આપણે છેલ્લો પ્રશ્ન તરફ આગળ વધીએ. મારે એમ કેવું છે કે અમારું આ સાહિત્ય સંગીતનું વિશ્વ તરફથી આ કાર્યક્રમ થાય છે તો એના સભ્યો માટે તમારે કંઈક માર્ગદર્શન કે એના માટે કંઈ સંદેશો આપવો હોય તો આપ જરૂર કહો. સાહિત્ય સંગીતનું તમારું આ જે ગ્રુપ છે એ બહુ સરસ કામ કરી રહ્યું છે. મારા જેવા લોકોને તમે પ્લેટફોર્મ પૂરું પાડ્યું મારી વાત કહેવા માટે, તો એવું બીજા લોકોને પણ તમે એમાં જોડતા જાઓ ને દરેકની કંઈક ને કંઈક વાર્તા તો હોય, પોતાની હા, કથા, સાચી વાત છે. જીવનની અનુભવ હોય, તો એ રીતે તમે અને આશય પણ એ જ છે કે જે લોકોને આ પ્લેટફોર્મ આપવા માટે કે એ લોકોનો સર્જન શક્તિ જે હોય એને અથવા એની ઓળખ માટે હા. આ એક જગ્યા અમે પૂરી બસ પાડી. એ આશયથી જ આનું શરૂઆત કરી એટલે છે. સર્જકોની ઓળખ ઊભી કરવા માટેનું આ તમારું પ્લેટફોર્મ હા, કહેવાય. હા. અને એ બહુ તમે જે કરી રહ્યા છો એ સારું કરી રહ્યા છો. બધા જ તમારા સભ્યોને હેડ્સ ઓફ કહેવું પડે કે આવું એક લઈને આવ્યા છે પોતાની ચેનલ એક, સાચી વાત જેમાં એક સરસ મજાનું કામ થઈ રહ્યું છે. તો શુભેચ્છાઓ ઘણી થેન્ક યુ. અને અભિનંદન પણ. પન્નરભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ આનંદ થયો આપની સાથે મુલાકાત લઈને. સાહિત્ય પ્રેમી મિત્રો, આજે આપણે મનરભાઈ સાથે મુલાકાત કરી. ખૂબ સુંદર આ મુલાકાત રહી અને હું આપ સૌની હવે આ કાર્યક્રમની સમાપ્તિ કરીને વિદાય લઉં છું. ભરત સાંગાણીના જય હિન્દ.